જય શ્રી કૃષ્ણ। આજે અમે મેરેજમાં હતા અને છોકરાઓ ત્યાંથી કંટાળી ગયા હતા, એટલે છોકરાઓ મામાને કહેતા હતા કે ક્યાંક અમને લઈ જાઓ, તો મામા કે ચલો આપણે રાજણા ડેમ જઈએ, અહીંયા જ બાજુમાં થાય છે। આખો દિવસ મેરેજમાં છોકરાઓ કંટાળી જાય છે, તો અમે એનું મન ફ્રેશ કરવા માટે ત્યાં લઈ જઈએ છીએ રાજણા ડેમ। જુઓ રસ્તામાં આ તો નદી છે, રાજણા ડેમ નથી। ત્યાંમાં આશાપુરાનું મંદિર પણ છે। અમે આવી ગયા છીએ, જુઓ રાજણા ડેમ। તો છોકરાઓ કે મામા આ તો જંગલ જેવું લાગે છે, તે કે નાના જંગલ જેવું નથી, સરસ છે। અમે ત્યાં આવી ગયા છીએ અને હવે રાજણા ડેમ જોવા જશો, જોજો તમે પણ। અમારો ભાઈ છે, છોકરાઓનો મામા। જુઓ હવે ઉપર સીડી ચડી રહ્યા છીએ, ઉપર છે થોડુંક રાજણા ડેમ। મેં પણ નથી જોયું, હું પણ પહેલી વખત જોઉં છું। ઉપર જઈને ફોટો શૂટ કર્યા પહેલાં જઈને બધા ભાઈ બહેનના અને નણંદ ભુજાઈના। જુઓ મસ્યાઈ ભાઈ છે આ બંને। આ છે રાજણા ડેમ। જો સરસ છે ને, છોકરાઓને એમ થઈ જાય કે ના મજા પડી ગઈ। પાણી બહુ બધું છે અને ઊંડું બહુ છે અંદર, અને પાણી નજીકમાં તો જવાતું નથી। હવે બધા રિટર્ન થઈ ગયા, બધાને લેટ પણ થતું હતું, ત્યાં મેરેજમાં હજી બધા પ્રસંગો બાકી હતા, ફઈગળો ને એવું બધું, તો થોડી વાર ત્યાં રહીએ અને જલ્દી રિટર્ન થઈ જશું। છોકરાઓને મોજ પડી જાય એટલા માટે અમે ગયા હતા। કેવા શાંતિથી ઉતરી રહ્યા છે સીડીઓ।